નાની રચનાઓ કે ભાઈ ભગવાનના નામે કંઈક આપો. સામે હાથમાં લાકડી લઈ ઊભી ઘરડી બાઈ બોલી. ભાઈ ભગવાનના નામે કંઈક આપો. સામે હાથમાં લાકડી લઈ ઊભી ઘરડી બાઈ બોલી. 10 રૂપિયા આપી મેં પૂછ્યું, માળી તારા ઘરમાં કોઈ નથી? છે ને, દીકરા વહુ બધા જ છે. તો તને કોઈ ટેકો નથી આપતું? તે બોલી, ટેકા માટે તો આપી છે આ લાકડી. પડતા ને પાટું 8 સાલ દુકાળ ઉપરથી અધિક માસ. 8 સાલ દુકાળ ઉપરથી અધિક માસ ને એમાં ઉમેરાયું કુતૂહલ. આજ સવારથી ઘરની બારીએ બેઠો કાગડો ક્રાઉ ક્રાઉ કરે છે. સ્તબ્ધ. સામેથી આવતા મારા મૃત્યુને જોઈ હું છલાંગ લગાવી એની ગોદમાં બેસી ગયો. સામેથી આવતા મારા મૃત્યુને જોઈ હું છલાંગ લગાવી એની ગોદમાં બેસી ગયો ને મૃત્યુ સ્તબ્ધ. નવ્યું. આંગણમાં ખાટલા ઉપર સૂતો હતો. પરોઢ થતાં જ મોબાઈલમાં મૂકેલ અલાર્મની રિંગટોન ગાજી. આંગણમાં ખાટલા ઉપર સૂતો હતો. પરોઢ થતાં જ મોબાઈલમાં મૂકેલ અલાર્મની રિંગટોન ગાજી ઉઠી. કુકડે કુક, કુકડે કુક. આ સાંભળી કુકડો જાગી ગયો. એક રચના વિલે મોઢે. કુલ મળી અમે 6 ભાઈ બહેન, બધા જ મુંબઈમાં વેલ સેટલ. ગામમાં અમારા પૂર્વજોની જમીન વર્ષોથી બા સાચવે અને ત્યાં રહે. એક દિવસ ગામથી આવ્યો ફોન કાકાનો. કહે, તમારા બા નથી રહ્યા. અમે 6 ભાંડરડા તુરંત પ્લેનમાં ગયા. અમે 6 ભાંડરડા તુરંત પ્લેનમાં ગયા. પ્લેન પછી બાની અંતિમ વિધિ પતાવી. પેલા કાકાને કહ્યું, આ જમીન વેચી નાખો, ખૂબ સારા પૈસા આવશે. અમે બધા સરખે ભાગે વહેંચી લઈશું. અને પછી કાકા હોવા છે. કહે, આ જમીન તો તમારા બા ગામમાં સ્કૂલ બાંધવા માટે આપી ગયા છે ડોનેશનમાં. અને અમે 6 સાંજની ટ્રેનમાં પાછા. પુશ્તૈની હવેલી. દેશમાં અમારા બાપ દાદાનું મકાન, પણ પછી તેમાંથી એક કાંકરી ખરવા માંડી. અને અચાનક એક દિવસે અમારા ગામના પાડોશી કાકાનો પત્ર આવ્યો. લખ્યું હતું, આપણા ગામમાં તમારા મકાનને મરમ્મતની જરૂર છે, ધ્યાન આપશો. અમે મુંબઈની બિઝી લાઈફમાં મજબૂર. બીજે વર્ષે ફરી પત્ર મળ્યો, એ જ વાત. ત્રીજે વર્ષે ફરી પત્ર મળ્યો. લખ્યું હતું, આપણા ગામમાં તમારા બાપ દાદાનું મકાન હતું. મુક્તક. સંભળાવું છું કે હોય શંકા હાથમાંથી હાથ છૂટી પણ શકે. હોય શંકા હાથમાંથી હાથ છૂટી પણ શકે. કાચ જેવો હોય છે સંબંધ, તૂટી પણ શકે. ને જિંદગી ચાલ્યા કરે તો 100 વર્ષ જીવી શકો. મોત જો આવે અચાનક, શ્વાસ ખૂટી પણ શકે. ને મુક્તક બીજું છે કે મોહબ્બતમાં બધા કંઈ સાવ દીવાના નથી હોતા. મોહબ્બતમાં બધા કંઈ સાવ દીવાના નથી હોતા. સમા પર જાન દેનારા જ પરવાના નથી હોતા. ને મળે છે જ્યાં સુરા ત્યાં પી લે છે મસ્ત પીનારા. મળે છે જ્યાં સુરા ત્યાં પી લે છે મસ્ત પીનારા. બધાના ભાગ્યમાં સાકીને મૈખાના નથી હોતા. અને 2-3 શેર સંભળાવું છું.
એક બદલાને ભીતર છે કે સ્વાર્થના છે સૌ સગા, સાચા સગા કોઈ નથી. સ્વાર્થના છે સૌ સગા, સાચા સગા કોઈ નથી. દોસ્તી કરતું હવે મતલબ વિના કોઈ નથી. ને તુંય છે મજબૂર ને હું પણ ઘણો લાચાર છું. તુંય છે મજબૂર ને હું પણ ઘણો લાચાર છું. બેવફા સંજોગ છે બસ બેવફા કોઈ નથી. ને છે કિનારો દૂર ને ચારે તરફ તોફાન છે. છે કિનારો દૂર ને ચારે તરફ તોફાન છે. ભાગ્ય છે કેવું કે મારો ના ખુદા કોઈ નથી. ને આમાંનો જ મક્તાનો એક શેર છે કે લાશ પોતાની જ છે દિલદારના કાંધા ઉપર. લાશ પોતાની જ છે દિલદારના કાંધા ઉપર. દોસ્ત એનાથી વધારે દુર્દશા કોઈ નથી. સ્વાર્થના છે સૌ સગા, સાચા સગા કોઈ નથી. દોસ્તી કરતું હવે મતલબ વિના કોઈ નથી. અંતિમમાં એક બે શેર બીજા સંભળાવી દઉં છું કે આભલાને આંબવાની લાહીમાં, આભલાને આંબવાની લાહીમાં સાથ ધરતીનો હતો છૂટી ગયો. ને દારૂ પીને આમ તો લોકો મરે છે સેંકડો. દારૂ પીને આમ તો લોકો મરે છે સેંકડો. ઝેર પીને પણ ના મર્યો એ તો શંકર નીકળ્યો. ને ચાહતા હો પ્રેમ સૌ કરતા રહે, ચાહતા હો પ્રેમ સૌ કરતા રહે. પારકા ખુદ ના બનાવી લો તમે. ને અંતિમ શેર છે કે જે તરફ હું જાઉં છું એના જ દર્શન થાય છે. જેમ એમણે કીધું કે આ પ્રેમ તમને નહીં, હવે જે તરફ હું જાઉં છું એમના જ દર્શન નથી થતા. જે તરફ હું જાઉં છું એના જ દર્શન થાય છે. મારું ઘર મળતું નથી, મારી ગલી મળતી નથી. આભાર. સરસ મજાના લઘુ કાવ્યોને અછાંદસ કાવ્યો રજૂ કર્યા. મારે વિપિન પરીખની એક અછાંદસ રચના ટાંકીને પછી હું ઉત્કર્ષભાઈને આમંત્રણ આપીશ. વિપિન પરીખ લખે છે, વૃક્ષ કદાચ એમ પણ કહે મને પહેલા ચા પાણી આપો,